परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ. वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. નિર્વિકલ્પ આનંદમાં વેદનમાં પીડ્યો છે, એને નથી શીખવું, નથી શીખાવવું, નથી સ્તુતિ કરવી. ભગવાનની સ્તુતિ જો લાભદાયક હોય તો પછી સ્તુતિ છોડીને આમાં કેમ જાય? સમજાણું કાંઈ? ભગવાન ત્રિલોકના નાથ પરમાત્મા એની પૂજા અને સ્તુતિ જો ધર્મના લાભ વાળી હોય તો એને છોડીને અંદરમાં જઈને કેમ જાય? એ વાત સિદ્ધ કરે છે કે જ્યાં સુધી પરમાત્મા ત્રણલોકના નાથ એની પૂજા ભક્તિ છે, એની સ્તુતિ છે, ત્યાં સુધી ભાગ રાગ છે. એ રાગનો અંશ છે, એ ધર્મ નહીં. હા 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 હા. સમજાણું કાંઈ?
ન સ્તુતિ કરતા ન નિંદા કરતા આ જૂઠી વાત છે, આ શ્રદ્ધા ખોટી છે, આ શ્રદ્ધા ખોટા એવો એ વિકલ્પ નથી ત્યાંથી. હા હા હા, નીચે જયારે સતને થાપે ને સતને ઉઠાપે ત્યારે વિકલ્પ છે. હા 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 હા, સત્ય આ છે, અસત્ય આ જૂઠું છે. નીચલી દિશામાં તો એવો વિકલ્પ હોય છે, પણ છે વિકલ્પ બંધનું કારણ. હા હા, એ આવ્યું છે મેડમ આપણે સમયસારમાં પાછળ અધિકારમાં કરતા કામ કે ધ્યાનમાં હોય કઈ નથી, પછી જયારે ધ્યાન બહાર આવે ત્યારે એને વિકલ્પ ઉઠે છે. એવું સ્થાપન કરે સતનું, અસતને ઉઠાપે, અંતરમાં સંભાવ છે અમુક, પણ આ વિકલ્પ ઉઠ્યો એટલો સંભાવ તૂટી ગયો, ઓછો થયો છે. ये नंदी का निंदा करता है, जिससे शत्रु मित्र सुख दुख सब एक समान है. હા હા, એ વિકલ્પ હોય છે ત્યાં સુધી આ દેવગુરુ શાસ્ત્રો, એની શ્રદ્ધા, પંચમહાવર્તના વિકલ્પની આચરણ એ રાગ બંધનું કારણ છે. પંચમહાવર્તના વિકલ્પ છે એ બંધનું કારણ છે. હા હા હા, અહીંયા જ અંદર ફેર્યો. હા હા હા, વિતરાગ ભાવે મુક્તિ મળે છે. એ વિતરાગ ભાવ આવો હોય છે કે જેમાં શત્રુ મિત્ર આદિ સુખ દુઃખમાં સંભાવ વિતરાગ ભાવ વર્તે છે. આ મિત્ર છે કે શત્રુ છે એવો વિકલ્પ ત્યાં છે નહીં. આ અનુકૂળ છે ના પ્રતિકૂળ છે એવો વિકલ્પ પણ છે નહીં. હા હા, સુખ દુઃખી અનુકૂળ પ્રતિકૂળ એ સબ એક સમાન હૈ. આવી વાતો, આ તો સંભાવની ઉત્કર્ષ દિશાનું સ્વરૂપ કેવું, અને સંભાવ આવો ન હોય ત્યારે વિકલ્પ હોય છે, બંધનું કારણ છે, એમ સમજાવવા સ્પષ્ટીકરણ કર્યું છે. કોઈ એમ માનીને એક સંકેતી થયો એટલે હવે એને જે કઈ વિકલ્પ આવી નિદ્રા થઈ જાય છે. જ્ઞાની કો ભોગ નિદ્રા કો હેતુ આવે છે ને, એ તો જ્ઞાનનું માધ્યમ બતાવવા કઈ છે. બાકી ભોગ તો અશુભ ભાવ છે. અહીં તો શુભ ભાવ વિકલ્પ છે, એ બંધનું કારણ કે છે. હે, ભોગ નિદ્રાનો હેતુ નહીં, પણ શુભ ભાવ નિદ્રાનો હેતુ નહીં. હા હા, કે અપેક્ષા કે છે વાત બાપુ શું થાય. હા, આ તો વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ એના માલિક છે. વિતરાગ ભાવના એમણે જે કહ્યું તે રીતે એને સમજવું જોઈએ ને. પોતાનો પક્ષ બાંધ્યો હોય એ રીતે શાસ્ત્રને માનવા એમ ન જોઈએ. શાસ્ત્રને શું કહેવું છે એ રીતે માનવું જોઈએ. પોતાની માનતા પ્રમાણે શાસ્ત્રનો અર્થ કરવો. હા, જેની વાતો બહુ. એ 48 ગાથા થઈ. 49 આગે બાહ્યંતર પરિગ્રહની ઈચ્છા રહિત અને 5 ઇન્દ્રિયો વિશે ભોગની વાંછા રહિત, એટલો શબ્દ ભૂલી રહી ગયો છે અંદર છે. ક્યાં હે સુધાર્યું? વાંછ ભુવા રહિત હુआ એમ એ શબ્દ છપાઈ, એમાં નવામાં એ છપાનું છે. કોણ જોવે છે? બાહ્ય અભ્યંતર પરિગ્રહની ઈચ્છા છે રહિત અને 5 ઇન્દ્રિયોના વિષય ભોગની વાંછાથી રહિત, એમ જોઈએ છે ને. પાઠમાં છે અંદર બાહ્યભ્યંતર પરિગ્રહ ઈચ્છા આયા, પંચેન્દ્રિય વિષય ભોગ આકાંક્ષા આદિ, દેહ મૂર્છા આદિ
વ્રતાદી બધાને ભેગા લઈને સંકલ્પ રહી છે એમ કેમ છે થઈ જાય તો અંદર પાછા નવા છાપનારા એ પાસે એનું એમાં લખ્યું છાપી નાખે. અહીં તો મુનિ ઉત્કૃષ્ટ સંભાવ જેમાં પુણ્યના વિકલ્પનો પણ અવકાશ નથી એ વાત સિદ્ધ કરે છે. અને પુણ્યનો વિકલ્પ છે બંધનું કારણ છે એમ સિદ્ધ કરે છે. હા 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 હા. बाह्य अंतरंग परिग्रह ની ઈચ્છા से रहित 5 इंद्रियों के विषय भोगनी वांछा रहित हुआ देह में ममता नहीं करता. हाँ, देह में ममता नहीं करता है. तथा मिथ्यात अव्रत आदि समस्त संकर विकल्पों से रहित जो नील शुद्धात्मा उसे जानता है मूर्छा अव्रतादि मूर्छा न व्रतादि निकल जाए. हाँ हाँ मिथ्यात अव्रत आदि વ્રતનો આદિ પણ સંકલ્પ વિકલ્પ છે એ છોડીને સંકલ્પ વિકલ્પ से रहित जो निज शुद्धात्मा उसे जानता है. શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જે પોતાનું વિતરાગ મૂર્તિ એ આ બધા વ્રત આદિ અવ્રત આદિના વિકલ્પથી રહિત થઈને અંતરના અનુભવમાં જાણે છે. એમ કહીને એમે કહ્યું વ્રતનો વિકલ્પ છે એ પણ બંધનું કારણ છે. અવ્રતનો વિકલ્પ જેમ અશુભ છે એમ વ્રતનો વિકલ્પ શુભ બે બંધના કારણ છે. હા 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 અવ્રત આદિ વ્રતાદિના વિકલ્પ રહિત થઈને હા 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 જ્યાં સુધી વિકલ્પ છે રાગ ત્યાં સુધી એને એટલો બંધ છે એમ શીખવાનું છે. હા હા એવા વ્રત ને અવ્રતના સંકલ્પ વિકલ્પથી રહિત થઈ. હા 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 જો આ સંભાવની વ્યાખ્યા. હા जानता है वह परिग्रह में विषय देह संबंधी व्रत अव्रत में देखो जो आयु अर्थમાં આવ્યું છું परिग्रह में विषय देह संबंधी व्रत अव्रत में राग द्वेष नहीं करता. देखो વ્રત છે એ શુભ રાગ વિકલ્પ છે. પંચ મહાવ્રત એ શુભ રાગ છે. એ ચારિત્ર નથી એ ગુણ નથી. હા 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 દેહ સંબંધી બધું દેહ ને દેહ સંબંધી વ્રતાદિ બધું એમ દેહ આદિના અને વ્રતાદિના રાગદ્વેષ નહીં એમ દેહ સંબંધી રાગદ્વેષ નહીં ને વ્રત વ્રત સંબંધી રાગદ્વેષ નહીં એમ સમજાણું કાંઈ. 4 सूत्र प्रकट करते हैं. ग्रंथा उपरी परम मुनि देसुवी करे न राऊ ग्रंथम जैन वियाणियो विनो अपस्वाऊ. अंतरंगबाई परिग्रह ઉપર રાગ દ્વેષ કરતે નહીં અને શાસ્ત્રા ઉપર પણ રાગ દ્વેષ કરતે નહીં. હા શાસ્ત્ર છે પરિચિત છે એને ભણવાનો ભાવ એ રાગ છે. શાસ્ત્રમાં બુદ્ધિ જાય છે વ્યભિચારની બુદ્ધિ છે. હા હા આવું મારે પદ્મનંદી 25 કહ્યું છે બુદ્ધિ વ્યભિચારની છે. પોતાના ઘરમાંથી નીકળીને રાગ જાય છે ને પરમાર્થ લક્ષ. હા હા અહીં તો એ સિદ્ધ કરવું છે કે શાસ્ત્રમાં જે લક્ષ જાય છે તે રાગ છે અને એના ઉપરથી રાગ છોડીને ઠરે છે એને સંભાવ છે. એક ઓર એમ કહે પ્રવર્તન સારમાં કે ભાઈ આત્માના લક્ષ્ય આજ્ઞાનો અભ્યાસ કર તારું કલ્યાણ થશે. અતે
હે? હા હા હા. ત્યાં આગળ તો ઓલો વિકલ્પ છે એની મુખ્યતા નથી, ચૈતનના લક્ષણની મુખ્યતા છે. અહીં છે તે વિકલ્પ થાય છે પર તરફ એનો નિષેધ કરે છે. હા હા હા. આવા છે શાસ્ત્રના અર્થમાં મોટા ફેર. હે એ લોકો એમ કે છે તમે અર્થ બધા ફેરવી નાખો છો. સોમચંદ મહેતા કહેતા કલોલ વાળા, અર્થ કેટલાક ફેરવશો તમે? એ આત્મારામ કહેતા નહીં, બાપુ માર્ગના જે છે તે અર્થ છે. હા, અહીં તો શું કહ્યું જુઓ ને, ગ્રંથના ઉપરનો રાગ છોડી દે. હા 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 હા. સમયસાર બહુ સારું છે, કામશાસ્ત્ર ખોટા છે, એ વિકલ્પ છે. આ તો સંભાવની વ્યાખ્યા કરવી છે ને. હા હા. અને એમાં ઓલું પરતરફનું લક્ષ બંધનું કારણ છે એ વાત સિદ્ધ કરી છે. તેથી છોડીને ઠરે છે એમ. જો લાભનું કારણ હોય તો છોડીને ઠરે શું કરવા? હા હા હા. એની શ્રદ્ધામાં તો આ પાકું આવવું જોઈએ કે શાસ્ત્ર તરફનો લક્ષ છે એ પણ બંધનું કારણ છે. ભલે છે શું ભાવ, પણ છે રાગ, અને રાગ એ બંધનું કારણ છે. હા હા હા. આવું મારે વિતરાગનો ન્યાય એમ કે જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ છે. આ કે જ્ઞાની શાસ્ત્રમાં લક્ષ જાય તો એને રાગ બંધનું કારણ છે. કઈ અપેક્ષાથી કહી? એ તો ત્યાં જ્ઞાનનું માધ્યમ ચૈતનના સ્વભાવનું માધ્યમ બતાવવું છે. માધ્યમ બતાવવા અને એની કરી નાખી દિશા, એ નિદ્રી જાય છે. હા હા હા. જ્ઞાની નહીં બંધનું કારણ છે. ભોગ આ તો શુભ ભાવ બંધનું કારણ છે, પછી ભોગની વાત શું કરવી? હા હા હા. અમરચંદ્ર છે એવું પણ એટલે એટલું નહીં હમણાં નાખ્યું છે ને આમ બધું નહીં. ભાઈ સમ્યક જ્ઞાનમાંથી તમે આ વાત કાઢી નાખ્યા, શાસ્ત્રમાં પણ આવું છે. સમયસારમાં એમ કહ્યું છે, એ જ્ઞાની તું ભોગ ભોગે, પરદર્વીના અપરાધે તને નુકસાન નથી. હવે ત્યાં તો પરદ્રવ્યનો અપરાધે તને નુકસાન એ જ સિદ્ધ કરવું છે, નહીં કે ભોગે બી એને ભોગ એમ બતાવે. ત્યાં ભાષાનો અર્થ સિદ્ધો કરવા જાય તો એવો અર્થ થાય. એમ ન થાય ભાઈ. દ્રષ્ટાંતના આશય સિદ્ધાંતનો શું છે, એ દ્રષ્ટાંતમાંથી એક અંશ લઈ લેવો જોઈએ. આખું દ્રષ્ટાંત સિદ્ધાંતમાં લાગુ ન પડે. હા હા એવું છે. હે આપકો તો નહીં છપાની થી. કોણ છપાવે છે? અને છપાવમાં તો બધા લાખો પુસ્તકો દિગંબર ના છપાય છે, ભેગું દિગંબર પુસ્તક છે. પુસ્તકોનું છે દિગંબર ક્ષુલક બ્રહ્મચારી મુનિનું કરેલું છે. ક્ષુલક એનો અર્થ શું? તો સમયસર છપાય ભેગું એ છાપે છે. દિગંબરના ગ્રંથો એ બધા છપાય છે અને તે એમાં ભૂલ નથી. એમાં એને સિદ્ધાંત સિદ્ધ કરવો છે દ્રષ્ટાંતમાંથી, અને તે પણ એમાં દોષ લાગે નહીં એમ નથી. દોષ બહાર કહેવામાં આવતો નથી, કારણ દોષ બહાર ન પડે એનો. સ્ત્રીનો માથે ભરતાર છે અને ક્ષાત શબ્દ છે ત્યાં. કદાચ તે એવું થઈ જાય તો એ દોષ બહાર નહીં આવે. દોષ નથી લાગતો એમ નહીં.
દોષ લાગતો નથી એમ નહીં. હમણાં ખુલાસો કીધો ભાઈ પછી વાતચીત થઈ હુકમચંદજી. બસ લોકોના ખ્યાલમાં ના આવે એ વાત સિદ્ધ કરવી છે ત્યાં. હા હા એમ જેને માથે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા ચૈતન મૂર્તિ પરમાત્મા જેની દૃષ્ટિમાં માથે પડ્યો છે એને કોઈ રાગાદી આવે તો એની કોઈ બહારમાં ન પડે. લોકો એને તોડી નહીં શકે. હા હા અરે આવું છે વાતે વાતે ફેર પડે. કનવાય આવી વાતો આવો માર્ગ સ્વભાવ. નિયતમાં એમ કે હું મુમુક્ષારમાં જે જ્યાં જેમ થવાનું એ થાય એ નિયત વાત છે એમ કીધું ગોમટસારમાં. અને આ એમ કીધું પાછું પ્રવર્તનસારમાં કે જે સમયે જે પ્રકારે જે સમય પર્યાય થવાની તે કાળે તે જ થાય. એને નિયત વેદ નહીં, એ નિયતવાદ નથી, એ પુરુષાર્થથી થયેલી પર્યાય છે તે. એમાં પાંચે સમવાય ત્યાં લાગુ પડે છે. નિયતમાં તો એક જ સમવાય છે, 5 4 નથી. હા 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 હું આમાં એટલું બધું ક્યાં લક્ષ કરવા જાય છે. આવો માર્ગ બાપુ વિતરાગનો છે. હા એ વાત હતી નહીં, ફેરફાર આવ્યો હોય તો એકદમ ભડક્યા. બાપુ તું પણ ભગવાન છો, એક સમયની ભૂલ ટાળવાને સમર્થ છો. ગમે એવી ભૂલ કરે એનું સામર્થ્ય ભૂલને ટાળવાનું છે. એ વ્યવહાર છે. ભગવાન સ્વરૂપમાં ઠરે છે ત્યારે ભૂલ થતી નથી એટલે ટાળે છે એમ કહેવામાં આવે છે. આ ભૂલ છે ને ટાળવું એમ છે ત્યાં. હા હા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં જ્યાં અંદર દૃષ્ટિમાં તીતપત થાય છે ત્યાં મિથ્યાતની પર્યાય ઉત્પન્ન થતી નથી. અને મિથ્યાત નાશ કર્યો એમ કહેવામાં આવે છે. શું થાય ભાઈ? ના તો એમ કહ્યું કે અંદર ઠરવાની પર્યાય ઉત્પન્ન થાય છે તે વ્યયની અપેક્ષા નથી. અને એમ કીધું એ તો ઉત્પન્ન થઈ છે પોતાથી એવા પુરુષાર્થ, એને વ્યયની અપેક્ષા નથી. હા 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 પ્રવર્તન સાર 101 ગાથા. હવે આનું શું હા કે છે કે અંતરંગ બાય પરિગ્રહ અને ગ્રંથ પરમ તપસ્વી રાગ और द्वेष नहीं करता. મહામુનિ અહીં તો એ સિદ્ધ કરવું છે કે ગ્રંથ ઉપરનો વિકલ્પ છે. બાય કે જંતર રાગ આદિનો એ બધું બંધનનું કારણ છે, માટે તે છોડવા જેવું છે. ભલે છૂટે નહીં પણ છોડવા જેવું છે. હા 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 સમજાણું કાંઈ? આવું વાંચન આ ઉપદેશ સાધારણ પ્રાણી બિચારા મગજ ન મળે ને આવું વાત સંભળાવો. વિતરાગનું તત્વજ્ઞાન સૂક્ષ્મ છે પ્રભુ. એની શૈલી અલૌકિક છે. એ શૈલીને જે શૈલીથી કહેવાનું છે તે રીતે સમજવું અલૌકિક વાત છે. જે રીતે કહેવાનું છે જે અભિપ્રાય તે અભિપ્રાયથી સમજવું. પોતાના પક્ષથી એનો અર્થ કરવો એમ ન હાલે. ये मुनि ने आत्मा स्वभाव ग्रंथ से जुदा जान लिया है. एक तो बाह्य પરિગ્રહ ને ગ્રંથ રાગ આદિ અને શાસ્ત્ર એનાથી આત્માનું જ્ઞાન ભિન્ન પડી ગયું છે, જુદું જાણી લીધું છે. સમજાણું કાંઈ? છે આત્મ સ્વભાવમ ભિન્નમ વિજ્ઞાતો. બાહ્ય પરિગ્રહ એટલે સ્ત્રી પુરુષ લક્ષ્મી આબરૂ મકાન બનવા એનાથી તો મારું સ્વરૂપ ભિન્ન છે.
અને અંદરમાં રાગ આવે છે એ પણ અભ્યંતર પર કે એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે. હા હા હા, એમ ધર્મીએ જાણી લીધું છે. હા હા હા, જોયું? વ્યવહારનો રાગ આવે એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે એમ જાણ્યું. કેમ કીધું? હા હા હા, પૂર્ણ વિતરાગ નો હોય તે વ્યવહાર તો આવશે, પણ એની હોય શું કરવા જેવી નથી, એને એ કરવા જેવું છે. હા હા, સમજાણું કાંઈ? આત્માનો સ્વભાવ એ ગ્રંથ નામ રાગથી, ગ્રંથ નામ લક્ષ્મીથી અને ગ્રંથ નામ શાસ્ત્રથી, ત્રણેયથી જેણે જુદો જાણી લીધો છે. હા હા હા, સથમ ન જાણે એ કિંચન નથી આવતું સમયસરમાં 15 ગાથા. સથમ ન જાણે એ કિંચ, શાસ્ત્ર કઈ જાણતા નથી. હે, સથમ ન જાણે કિંચી, હું તો જાણનારો, હું જુદો છું, શાસ્ત્ર કઈ જાણતા નથી. હા હા હા, આકરું લાગે. એક કોર કંઈક શાસ્ત્રનો અભ્યાસ આગમનો કરવો, તેથી તમારું કલ્યાણ થશે. મોક્ષ માર્ગ થયું પેલા અધ્યાયમાં છેલ્લું આગમનો અભ્યાસ એક તમારો. કઈ અપેક્ષા છે બાપુ? જે કાંઈ પણ અભ્યાસ નથી કરતો એને ઠેકાણે અભ્યાસ કરે સ્વને લક્ષી. સમજાણું કાંઈ? તો ભલે આ વિકલ્પ છે પણ એને રહિતનું એમાં દ્રષ્ટિ થશે નહીં. શાસ્ત્રકાર એમ કહેવા માંગે છે કે વિકલ્પથી રહિત તું છો, અમારી સામો જોવાનો વિકલ્પ છે એથી પણ તું રહિત છો, એ શાસ્ત્ર એને બતાવશે. હા હા હા, એ દેખશે ત્યારે બતાવશે એમ કહેવામાં આવશે. હા હા, સમજાણું કાંઈ? આમાં ઓલા સામાય કરતા ફુવા પડી હમણાં સ્થાનિક ભાષાને અપવા કરતા હોય એને આ હું દિગંબરમાં જાતા સમય શિખરની શેત્રુંજાની ભગવાનની પૂજા મંદિરોને ગજરાત કાઢવાને એ બધો રાગની મંદતા રાખતો ભાવ શું ભાવ છે? બંધનનું કારણ છે એમ સિદ્ધ કરે સાંઈ તો. હા હા, સંભાવ છે બંધના અભાવનું કારણ છે, મોક્ષનું કામ છે. સ્વભાવ છે એ બંધનું કામ છે. અને હા હા, બીજાને દુઃખ સત્ય છે એમાં એને દુઃખ થાય તો એની કારણે થાય છે, સત્યને લઈને થાય છે. તે છતાં વસ્તુ આવી છે એમ કહેવાય છે બાપુ. તમને ઠીક ના લાગે તો ક્ષમા કરો, એ તો કઈ છે બાપુ. બીજું શું થાય? પરમ હોય 3 કાળમાં સચ્ચા માર્ગ છે. હા હા, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. આ માર્ગ છે. તમારી દ્રષ્ટિમાં મેળ ન ખાય, દુઃખ લાગે તો એનું ક્ષમા કરો બાપુભાઈ. તમારું દ્રવ્ય એવું છે કે ક્ષમા કરવાની લાયક આવતા નથી. દ્રવ્ય વસ્તુ છે એ સાધર્મી ભગવાન છે. દરેકનો આત્મા સાધર્મી ભગવાન છે. હા હા, ભગવાન ક્ષમા કરજે ભાઈ, તને પરિયમાં દુઃખ લાગતો હોય. માર્ગ તો આવો છે બાપા, એમાં તારા હિતનો માર્ગ છે. તને સુખનું પ્રાપ્તિ થાય એનો આ રસ્તો છે, અને દુઃખની પ્રાપ્તિ થાય એ રસ્તામાં તને હોશ લાગે એ તો દુઃખ થશે બાપા. કુદરતના નિયમમાં જેમાં મિથ્યાત્મા જ્યાં નરકને નિરોધ છે, એક શ્વાસમાં 18 ભાવ નિરોધના બાપુ એને શબ્દો સાંભળ્યા, પણ એનો દીર્ઘ વિચાર કરીને હા એક શ્વાસમાં 18 ભાવ નિગોદના તે
નારકી કરતા નિરોધનું દુઃખ ઘણું, કારણ કે નારકીને તો સૂક્ષ્મ ભાવ વિશેષ છે, આને તો એક અક્ષરના અંતમાં ભાગનો ઉગાડ રહી ગયો છે. હા, એ દુઃખ દશા ઘણી છે બાપુ. નારકીને સંયોગથી દુઃખ દેખાય છે લોકોને, અને આનો એનો સ્વભાવ જ દુઃખરૂપ થયો છે. હા હા હા, આવી વાતો છે. એ આત્માનો સ્વભાવ આનંદ સ્વરૂપ ભગવાન, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એ આત્માનો સ્વભાવ. એ ગ્રંથ બાહ્યભ્યંતર પરિગ્રહ રાગ એ કે આત્માનો સ્વભાવ નહીં, તેમ શાસ્ત્ર એ આત્માનો સ્વભાવ નહીં. હા હા, આગળ તો આવ્યું છે આમાં કે એવો આત્મા છે આ પ્રભુ કે દીવધનીથી પણ ન જણાય એવો છે. આવી ગયું સામા પેલા વેદ 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 એટલે દીવધની, દીવધનીથી પણ આત્મા ન જણાય, કારણ કે તો પર વસ્તુ છે. હા, અને તે વખતે જે જ્ઞાન થાય છે તે ઉપાદાન પોતાનું છે, એ તો નિમિત્ત છે વાણી. એ જ્ઞાન થયું એ પણ સમ્યક જ્ઞાન નથી, પરલક્ષી જ્ઞાન છે. હા હા હા, એટલે એનાથી પણ આત્મજ્ઞાન નહીં થાય. હા હા, આત્મજ્ઞાન એ આત્માથી થાય છે, અહીં વાણીથી નહીં. વાણીથી થયેલું જ્ઞાન નિમિત્તથી ઉપાદાન પોતાનું, એનાથી નહીં. હા હા હા, आत्म स्वभाव ग्रंथ से जुदा जान लिया है. हाँ हाँ, विशेष कैसे भावात्मा थे. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.